વડો મહાજન તથા કચ્છ પ્રવાસી સંઘના પ્રતિનિધિઓએ વેસ્ટર્ન રેલવે હેડક્વાર્ટર ચર્ચ ગેટ ખાતે જનરલ મેનેજર શ્રી અશોક મિશ્રાની મુલાકાત લીધી હતી। જનરલ મેનેજર શ્રી અશોક મિશ્રાને આવેદનપત્ર અર્પણ કરતા શ્રી બિપિન અમરચંદ ગાલા, શ્રી રમણીકલાલજી સંગોઈ, શ્રી નિલેશ શ્યામ શાહ, શ્રી હિતેશ શાંતિલાલ સાવલા, શ્રી ચંદ્રેશ ચંદ્રકાંત શાહ મુંબઈ કચ્છ ટ્રેનની વિષયની નીચેની વિવિધ માંગણીઓ અંગે ચર્ચા કરી હતી। એસી સુપરફાસ્ટ એક્સપ્રેસને દૈનિક ધોરણે છોડાવવી, આ ટ્રેનને કચ્છમાં કુળદેવી શ્રી આશાપુરા માતાના નામે આશાપુરા એક્સપ્રેસનું નામ આપવામાં આવે। કચ્છ એક્સપ્રેસ દાદરથી ઉપડાવવામાં આવે। સ્પેશિયલ ટ્રેન હાલમાં ઘણા વખતથી ગુરુવારે સ્પેશિયલ ટ્રેન તરીકે દોડે છે, તેને કાયમી ધોરણે કરવી। ભુજ માટે કુર્લા ટર્મિનસથી ટ્રેન શરૂ કરવી, જેથી સેન્ટ્રલ રેલવે તથા નવી મુંબઈના પેસેન્જરોને રાહત થાય। બાંદ્રા ટર્મિનસ ખાતે ટોલ બૂથ અંગે પણ ફરિયાદ કરી છે, જે અંગે નિરીક્ષણ કરી ઘટતું કરવા બાહેધરી આપેલ છે। નલિયા ભુજ પેસેન્જર ટ્રેન ટૂંક સમયમાં દોડશે। ઉનાળા સ્પેશિયલ ટ્રેન માટે માંગણી કરવામાં આવી છે। જોગેશ્વરી ટર્મિનસ અને વસઈ ટર્મિનસ ટૂંક સમયમાં શરૂ થતાં બહાર ગામથી અમુક ટ્રેનો ત્યાંથી શરૂ કરવામાં આવશે। સંસ્થાએ માંગણી કરી કે કચ્છની કોઈ ટ્રેનનો ત્યાં શિફ્ટ ન કરવા વિનંતી કરેલ છે। ઉપરોક્ત પ્રસ્તાવ અંગે વિસ્તૃતમાં ચર્ચા કરવામાં આવેલ હતી। હાલમાં અમદાવાદમાં બુલેટ ટ્રેનનું કાર્ય ચાલુ હોવાથી 2 લાઇન જ ચાલુ છે, જેથી ટૂંક ભવિષ્યમાં કોઈ નવી ટ્રેન ચાલુ નહીં થઈ શકે। સ્ટોરી રિપોર્ટ બાય પાવન જોશી, માંડવી।